ताज्जुब की बात बताऊं, आज किचन में 3 तरह की डिश बन रही है और तीनों नॉन वेज है और तीनों एक दूसरे से बढ़ चढ़ के है। रियली कह रहा हूं मैं, ग्रीन चिकन बन रहा है। अभी देखने में वाइट है, लेकिन घर वाले ऐसा कह रहे हैं कि थोड़ा कुक हो जाएगा तो बाद में ऑटोमेटिक ग्रीन कलर पकड़ लेगा। ये जो बन रहा है वो बटर चिकन है, मेथी की भाजी, लेकिन इसमें चिकन का खीमा डाला हुआ है और मच्छी के मुंडी और पुछड़ी वो सब बचा हुआ था, तो फिर उससे ये ग्रेवी वाला बना लिया। नूडल्स डाल के, ताज़ा डाल के सूप बनाया है आज भी फिर से। એના અંદર પછી આ ચિકન લાગ્યું ને, અજીબ રકમના ધાણા આવેલા છે। દેશી રોટી રોલ બનાવી કાઢેલો લે ને કાવલા બધા સારા છે, सब ठीक ठाक। 2 वेरिएशन दे दिए उन्होंने एक ही दिन में। घर वाले सब हिचके पे झूल रहे हैं और यहाँ खाना लग रहा है। 2 आइटम लगी है, लेकिन दोनों एक दूसरे से बढ़कर है। चिकन मसाला पास्ता, राइट, व्हाइट सॉस पास्ता, प्योर वेज है। અનએક્સપેક્ટેડ ને એવું શોર્ટકટ વાપરી લે કે આપણું કેલ્ક્યુલેશન બધું ફેલ કરી નાખે। વિથ ધીસ નથિંગ ને હેલો બેલો લે નિકાઉલા બધા સારા છે, सब ठीक ठाक। ए આજે છે ને, આજે કઈ વાત છે? બુધ કે ગુરુ? બુધવાર। એ આજે બુધવાર, વાર બી ભૂલી જવાય છે, હું કરું યાર। ને છે ને એ હું કે ફુફ્ફુ ઘરમાં છે, રાઈટ, મેડમજી વેકેશનમાં છે, પણ અમુક વખત એ લોકો છે ને ખાવામાં એવું અનએક્સપેક્ટેડ ને એવું શોર્ટકટ વાપરી લે કે આપણું બધું ગણિત કેલ્ક્યુલેશન બધું ફેલ કરી નાખે આપણું। સાચું કેમ? ને આજે હું કહ્યું ખબર, ભૂપે એટલું ગજબનું શોર્ટકટ, એટલું ગજબનું શોર્ટકટ, નથિંગ ટુ ડુ। ફૂફુ કે હું તો કઈ બનાવું નહીં, કે 2-3 જણા સારું કોણ નાસ્તો બનાવે, એમ કે હું કે હું મોહમ્મદ ને ફૂફુ, બરાબર, તો હવે કે 2-3 જણા સારું કોણ નાસ્તો બનાવે? તો પછી જયેશ જઈને નાસ્તો લઈ આવ્યો, કે હું લઈ આવું રેડીમેડ, એમ કે તો પછી હવે અમે 4 જણા, જયેશ બી હવે 4 જણા નાસ્તો કરું, જયેશ તો કરી લીધો, જયેશ કરી લીધો નાસ્તો, બાકી કરી લીધો, જો જયેશે નાસ્તો કરી લીધો, રાઈટ। અચ્છા, હવે સુનિતા તો જો આવે હમણાં, હજુ નથી આવી, થોડીક વારમાં આવે કદાચ, તો હું મોકલેલું છે ખબર નાસ્તામાં? વેજ સમોસા છે ને હાથે ચટણી છે। જયેશ કેટલાનો એક સમોસા આવ્યો? 10નો એક। એ 10 રૂપિયાનો એક સમોસો સસ્તો તો કહેવાય જ ને, હે ને? 10 રૂપિયાનો એક સમોસો, તો 2 સમોસા મારા સારું મોકલેલા એ લોકોએ, ને ચટણી છે હાથે, ને ચાય છે, નો સ્વીટ ડીશ, નથિંગ, ને બધા ફોટાનો ખ્યાલ કરજો, પાછા મળવું આપણે।